અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમો, તેનો પરિચય અને તેના સ્પષ્ટીકરણ અંતર્ગત આજે આપણે બંધારણની કલમ નંબર 7ની જોગવાઈઓ જોઈએ. હા, હવે આ જે કલમ છે એનો ટાઇટલ છે પાકિસ્તાનમાં સ્થળાંતર કરેલ વ્યક્તિઓની નાગરિકતા અંગેની જોગવાઈ છે. કલમ નંબર 5 અને 6માં જે જોગવાઈ હોય એને ધ્યાનમાં લીધા સિવાય જે વ્યક્તિએ 1 માર્ચ 1947 પછી જે વ્યક્તિએ 1 માર્ચ 1947 પછી તારીખ અગત્યની છે ભારતમાંથી પાકિસ્તાનના પ્રદેશમાં સ્થળાંતર કર્યું હોય તે વ્યક્તિ એ ભારતની નાગરિક એ ગણાશે નહીં. રાઈટ? મુદ્દો એ છે કે 1 માર્ચ 1947 પછી જે ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું છે તે વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં. પરંતુ એમાં એ રીતના જોગવાઈ એવી કરવામાં આવી છે કે આ રીતે સ્થળાંતર કર્યા બાદ કાયદા અનુસારની સત્તા મુજબ ભારતમાં પાછી ફરેલ જો કોઈ વ્યક્તિ હોય તો એને આ અનુચ્છેદ લાગુ પડશે નહીં. એટલે કે 1 માર્ચ 1947 પછી એ વ્યક્તિ પાકિસ્તાનમાં સ્થળાંતર કરીને ગઈ હોય અને કાયદા અનુસાર એ પરત આવેલ હોય તો એને આ કલમ લાગુ પડશે નહીં. એટલે કે એ ભારતીય નાગરિક છે એ બની શકે. મિત્રો, બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. ક્લાસ 3 માટે, કોન્સ્ટેબલ માટે એ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. ડિટેલમાં અભ્યાસ કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, જે તમને ખૂબ ઉપયોગી એવું પુસ્તક છે. આ ઉપરાંત તમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં કરંટ અફેર્સ ઉપરાંત દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં એમાં આવે છે. 1-2 ફ્રી વિડીયો પણ મૂકવામાં આવે છે. આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલમાં માત્ર ને માત્ર ગુજરાતી ભાષા, સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. જો તમે હજુ સુધી અમારી આ બંને ચેનલમાં જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો.